નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાત આવશે. અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે. રવિવારે સાબરમતી રિવરફ્રન્ટના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ખાદી ઇન્ડિયાએ કાર્યક્રમનું કર્યું છે આયોજન. સુરતમાં ગેરકાયદેસર મદ્રેસાના વિવાદથી મામલો ગરમાયો છે. કોટ સફીલ રોડ ઉપર પાર્કિંગ દિવાલ બાદ નવો વિવાદ સામે આવ્યો. ભાજપ કોર્પોરેટરોએ ગેરકાયદે મદ્રેસા બન્યાની ફરિયાદ કરી છે. ગોપી તળાવના પાર્કિંગની બાજુમાં ગેરકાયદે મદ્રેસા બની. જગ્યા મદ્રેસા મામલે વકફ બોર્ડમાં વિવાદ હોવાથી બંદોબસ્ત ન મળ્યો. પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો નહીં. મેયર, કોર્પોરેટર અને અધિકારીઓની બેઠક પણ બોલાવવામાં આવી. તો જમીનની માલિકી અંગે મનપાની દસ્તાવેજોની શોધ. સંવાદદાતા કીર્તિશ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી કીર્તિશ, આ મામલો ફરી બેચકાયો છે, શું છે વધારે માહિતી? બિલકુલ, સુરતનો સૌથી જૂનો સિટી વિસ્તાર એટલે કે કોટ સફીલ રોડ પર પાર્કિંગની દિવાલ જે રીતે ધારાસભ્યએ બનાવતા વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ વધુ એક વિવાદ આવ્યો છે. ભાજપના જ કોર્પોરેટર દ્વારા ગોપી તળાવમાં પાર્કિંગની બાજુમાં ગેરકાયદેસર મદ્રેસા બની ગયા હોવાની ફરિયાદ આપવામાં આવી છે. જો કે ફરિયાદ આપવાની સાથે જ વકફ બોર્ડમાં પણ આ વિવાદ વકર્યો હતો. ખાસ કરીને બીજી તરફ મેયરે અધિકારીઓની તાત્કાલિક મિટિંગ બોલાવી હતી અને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. જે પ્રકારે એક પછી એક ગેરકાયદેસર બાંધકામોને લઈને વિવાદો શરૂ થયા છે, ત્યારે એક જ વિસ્તારમાં બીજો વિવાદ આવતા હવે મનપાનું દોડતું થવા પામ્યું છે. જી કીર્તિશ, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ સમાચારમાં વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાંથી મોટા પ્રમાણમાં માવાનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. પોરબંદરથી ગાડીમાં માવાનો જથ્થો લાવવામાં આવતો હતો. માવો નકલી છે કે નહીં તે અંગે તપાસ માટે હવે સેમ્પલ લેવામાં આવ્યા છે. તો રાજકોટથી મોટા પ્રમાણમાં માવાનો જથ્થો ઝડપાયો છે. આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી ગાડીમાં માવાનો જથ્થો લાવવામાં આવતો હતો. માવો નકલી છે કે નહીં તે અંગે પણ તપાસ લેવામાં આવશે. તો આટલી મોટી માત્રામાંથી માવો મળી આવ્યો છે, ત્યારે આ માવા અંગે તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, ત્યારે આરોગ્ય વિભાગે આ અંગે સૌથી મોટી કાર્યવાહી કરી છે. આ માવો નકલી છે કે નહીં તે અંગે પણ તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. કારણ કે એટલી મોટી માત્રામાં પોરબંદરથી ગાડીમાં માવો લાવવામાં આવતો હતો અને બાતમીને આધારે આરોગ્ય વિભાગે આ સમગ્ર કાર્યવાહી કરી છે.